સ્વર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું શીલા મહેતા। અમદાવાદમાં નવલી નવરાત્રી 2024માં ખેલૈયાઓ મન મૂકીને ગરબા ઘૂમી અવનવી સ્ટાઇલ સાથે ગરબા ઘૂમી રહ્યા છે, જેમાં ખોડિયારનગર વિસ્તારમાં આવેલ વિદ્યાનિકેતન હાઈસ્કૂલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરબામાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। ગરબામાં સ્કૂલના શિક્ષણગણ તેમજ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી, આચાર્ય તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગરબામાં ભાગ લીધો હતો। વિદ્યાનિકેતન હાઈસ્કૂલમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગરબાનું આયોજન રાખવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હર્ષો ઉલ્લાસ સાથે ગરબા રમી નવલી નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો। આ સ્કૂલમાં નવરાત્રી સિવાય અન્ય ધાર્મિક તેમજ રાષ્ટ્રીય કાર્યક્રમો યોજાય છે અને વિદ્યાર્થીઓ આવા અનેક કાર્યક્રમોમાં ભાગ લેતા હોય છે, ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલે મારકડી જાની, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ પટેલ, રમેશભાઈ મકવાણા, રાકેશસિંહ, દેવેન્દ્રભાઈ તેમજ દલપતસિંહ આ ગરબામાં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે મળીને ગરબાની રમઝટ બોલાવી હતી। સાહેબ, આપણો પરિચય? આપણે વિદ્યાનિકેતન સ્કૂલ એમાં મેનેજિંગ ટ્રસ્ટી છું। આજે નવરાત્રી મહોત્સવ સ્કૂલમાં મનાવી રહ્યા છો, શું કહેશો એ વિશે? આમ તો અમારી સ્કૂલમાં છેલ્લા 50 વર્ષથી નવરાત્રી થાય છે, કેમ કે 1972થી આ વિસ્તારની એવી સ્કૂલ છે કે એમાં મોટું મેદાન છે અને એના કારણે અમે બહુ સરસ આયોજન કરી શકીએ છીએ। અને આજનું આયોજન તો તમે જોયું કે આમ સાક્ષાત માં જગદંબા ગરબે રમવા આવ્યા હોય એવું વાતાવરણ બનેલું। આજે છોકરાઓમાં ગરબાનો જે મહોત્સવ ધામધૂમથી ચાલે છે, એ જે છોકરાઓને શું સંદેશ આપતો? છોકરાઓને સંદેશમાં એ જ છે કે આપણા જે આ તહેવારો છે એમાં આ એક ધાર્મિક તહેવાર કહેવાય, તો છોકરાઓમાં થોડીક ધાર્મિક ભાવનાઓ પણ ઉદ્ભવે અને હર્ષોલ્લાસથી આવા ધાર્મિક તહેવારો ઉજવતા રહે એવી છોકરાઓને અમે અપીલ કરીએ છીએ। આવનારા સમયમાં પણ શું આવા કાર્યક્રમો થતા રહેશે? અમારા કાર્યક્રમો ઘણા વર્ષોથી થાય છે અને વર્ષમાં 10 કાર્યક્રમો અમારા આવા ધાર્મિક અને રાષ્ટ્રીય કાર્યક્રમો થાય છે અને આવનારા તમામ વર્ષોમાં સહકાર હશે આજુબાજુના તમામ વિસ્તારના લોકોનો, વિદ્યાર્થીઓનો, તો કાયમ માટે આવા કાર્યક્રમો થતા રહેશે। નમસ્કાર, વિદ્યાનિકેતન હાઈસ્કૂલ ખોડિયારનગર। હું છેલ્લા લગભગ 6 વર્ષથી અહીંયા પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું, પણ મારું ઘર એવું મને ફીલિંગ થાય છે। આ જે નવરાત્રિનો મહોત્સવ આજે જ જોયો છે, અહીંયા તો પહેલેથી ચાલી રહ્યો છે અને મેં એની પરંપરા મારા જે આદરણીય ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પટેલ, પૂર્વેશ સર પટેલ, ફરજીભાઈ પટેલ તેમજ ભાવેશભાઈ પટેલના સહયોગથી અને એમની ઉત્સાહથી અને ઉમંગથી અમે આવા લગભગ વર્ષમાં 10થી 12 કાર્યક્રમો કરીએ છીએ, તેમજ આજુબાજુના જે અમારા વિદ્યાર્થીઓ ખરા એમને ફાયદો થાય, અમારી સ્કૂલના વિદ્યાર્થીઓને ફાયદો થાય એ પ્રકારના અમે કાર્યક્રમો યોજીએ છીએ। તેમજ કોઈ બી જાતના પાસ ફીસ વગર અમે નિઃશુલ્ક આ બધી એમના માટે મનોરંજન તેમજ આ ધાર્મિક ભાવના જાગૃત થાય એના માટેનો કાર્યક્રમ અમે કરીએ બી છીએ અને સાથે કરતા રહેવાના બી છીએ। તેમજ અમારા આયોજનની અંદર ખાસ ઉદ્દેશ બાપુ છે, રાકેશભાઈ છે, દેવેન્દ્રભાઈ છે, તેમજ બીજા શિક્ષક મિત્રો મકવાણા સાહેબ, જેપી ચૌહાણ સાહેબ, દરેકે દરેક ખૂબ જ બધા શિક્ષકોનો ખૂબ ફાળો છે, જેનાથી આટલું સુંદર આયોજન થાય છે। ગરબા તો બધે થતા હોય પણ શિસ્ત મુજબ થાય, ધાર્મિકતા જળવાઈ રહે, તેમજ છોકરાઓમાં ધાર્મિક ભાવના જાગે અને આજના જે બહારના જે દાંડિયા રાસની પ્રકૃતિમાંથી થોડા બહાર આવીને ધાર્મિકતા પ્રવર્તે એવું અમારા સંકુલ વતી અમે એ લોકોમાં જાગૃત કરવા માગીએ છીએ। તેમજ આ બધા આખા વિસ્તાર ખોડિયારનગર વિસ્તારનો પણ ખૂબ આભાર છે, તમને આ દરેક કાર્યક્રમમાં સાથ સહકાર આપું છું। મારું નામ નક્ષા છે, હું ધોરણ 10માં ભણું છું। 10 વર્ષથી આ સ્કૂલમાં ભણું છું। 10 વર્ષથી આ સ્કૂલમાં નવરાત્રી થાય છે અને મને દર નવરાત્રીમાં હું અહીંયા હાજર રહું છું અને મને આ નવરાત્રીમાં બહુ મજા આવે છે, એમાં બધાને બહુ મજા આવી। આજે પણ 10 વર્ષથી અમે ભણીએ છીએ, 10 વર્ષથી પણ અમને બહુ મજા આવી છે। આજે તો ગરબા રમી રહ્યા છો, તો સાથી મિત્રોનો કેવો સરકાર રહ્યો અને સાહેબોનો શું સરકાર રહ્યો તારી સાથે? નહીં, સાહેબો પણ અમારી સાથે રમ્યો, સાહેબો પણ અમને સપોર્ટ કર્યો રમવામાં અને અમારી સાથે રમ્યા, અમને પણ બહુ મજા આવી। સવારે 7 વાગ્યાથી અત્યાર સુધી અમને બહુ જ મજા આવી। કેતન સ્કૂલ અને હાઈસ્કૂલમાં ભણીએ છીએ અમે। જાની સરના અમે બહુ આભાર છીએ આવું નવરાત્રિનો ઉત્સવ રાખ્યો અને અમને આનંદ છે, અમારી સાથે રમ્યા ગરબા અમને શીખવા મળ્યો ઘણું બધું। એટલે નવરાત્રિનો ઉત્સવ અમને મનાવવો જોઈએ હર વર્ષે ને હર દેશમાં। અને આ સ્કૂલથી અમને ઘણું બધું જાણવા મળ્યું છે। ત્યાં ભાગવત ગીતાના હરેક જણા વિદ્યાર્થી આવે છે, વચ્ચે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ આવ્યા હતા। અમને આ સ્કૂલમાં ઘણું બધું શીખવા મળ્યું છે। અમે 10 વર્ષથી આ સ્કૂલમાં ભણીએ છીએ, અમે આભારી છીએ અમારા શિક્ષકોના અને અમારા વાલા ભાઈ બહેનોના। તારું નામ? મારું નામ નિમજવિતા ઇલેશભાઈ છે। હું ધોરણ 8માં ભણું છું।
હું 8 વર્ષથી અહીંયા ભણું છું. હું હર વખતે અહીંયા રાસ ગરબામાં આવું છું. હર વખતે ટ્રોફીઓ અને ઇનામો પણ હોય છે. બહુ મજા આવે. સ્કૂલનું નામ અમારું વિદ્યાનિકેતન શિક્ષણ સંકુલ છે. કેવી તમને ગરબાઓમાં કેવી મજા આવી? સાથી મિત્રો સાથે કેવું રહ્યું? બહુ મજા આવી અને સાથી મિત્રોનો પણ ઘણો સાથ. ઓકે.